મનુ મહારાજે વૃદ્ધાવસ્થામાં જે છોડવાનો સંકલ્પ કરે છે, રાજ્ય છે એ મોટા પુત્રને સુપ્રત કરી અને મનુ મહારાજ એ શત્રુપાજીની સાથે ધેનુમતી નદીના કિનારે આવે છે. મનુ મહારાજે જે આ છોડવાનો જે સંકલ્પ કર્યો ને, જેવો શુભ વિચાર આવ્યો કે તરત જ એણે મોટા પુત્રને ગાદી સુપ્રત કરી દીધી છે અને વનમાં નીકળી પડ્યા છે. આપણા મનમાં કોઈ શુભ સંકલ્પ આવે, કોઈ સારો વિચાર આવે ને, પછી એ વિચારનો અમલ કરવામાં બહુ વાર ન લગાડવી. કારણ કે આપણું મન એટલું ચંચળ છે કે ક્યારે આપણને દગો આપે એનું કઈ નક્કી નથી. એટલે સારો વિચાર આવે એ કામ જલ્દી કરી નાખવું, કોઈ ખરાબ વિચાર આવે ને ત્યારે ઘડી અટકી જાવ. પણ સારો વિચાર આવે પછી તો કામની શરૂઆત કરી જ દેવી. જો એમાં મોડું કરશું ને આપણે તો વળી પાછું આપણું મન એ ક્યાં ફરી જાય, ક્યારે આપણને ધોખો આપે, ક્યારે દગો આપે એનું કઈ નક્કી નહીં. કારણ કે મન એ બહુ ચંચળ છે અને મનની ગતિ બહુ છે. આપણે બેઠા હોય અહીં કથામાં, પણ આપણું મન એ કેટલાય કિલોમીટર આટા મારીને પાછું અહીં આવી જાય. એટલે મનમાં સારો વિચાર આવે તરત જ એનો અમલ કરો. મનુ મહારાજ એ તરત જ મોટા પુત્રને ગાદી સુપ્રત કરી દીધી છે. શત્રુપાજીની સાથે એ ધેનુમતી નદીના કિનારે આવે, સંતોના ચરણોમાં પ્રણામ કર્યા અને કહેવા લાગ્યા છે કે મુનિવર, અમારું પ્રારબ્ધ પૂરું થાય, જીવન પૂરું થાય એ પહેલા આ આંખો દ્વારા અમને હરિના દર્શન થાય, તમે અમને કોઈ એવો માર્ગ ચીંધો. ત્યારે સંતોએ મનુ મહારાજ અને શત્રુપાજીને દ્વાદશ મંત્રનું દાન કર્યું છે. સંતોની પાસે મનુ મહારાજે મંત્ર માંગ્યો એટલે દ્વાદશ મંત્ર એ સંતોએ મનુ મહારાજને દીધો છે. અને આ દ્વાદશ મંત્ર એટલો પ્રભાવશાળી છે. આપણને બધાયને આ મંત્ર આવડતો જ હોય છે. એટલો પ્રભાવ છે એનો કે આ મંત્રના પ્રભાવના કારણે ધ્રુવજી મહારાજને માત્ર 6 મહિનામાં હરિની પ્રાપ્તિ થઈ ગઈ હતી. આ દ્વાદશ મંત્ર જે પણ કોઈ ભાવિક ભક્તો એ વિશ્વાસની સાથે જો આનો જાપ કરે તો એવું નથી કે ધ્રુવજીને જ હરિની પ્રાપ્તિ થાય. ધ્રુવ જેવો ભાવ જો આપણો હોય, ધ્રુવ જેવો વિશ્વાસ આપણને હોય અને વિશ્વાસથી આપણે મંત્રનો જાપ કરીએ ને તો આપણને પણ હરિની પ્રાપ્તિ થાય છે. મનુ મહારાજ અને શત્રુપા આ બંને જણા એ ધેનુમતી નદીના કિનારે આ દ્વાદશ મંત્રનો જાપ કરવા લાગ્યા છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ભગવતે ઓમ નમો ભગવતે વાસુદેવાય, નમો ભગવતે વાસુદેવાય. ત્યારે મનુ મહારાજ અને શત્રુપાજીનું તપ જોઈ અને દિવ્ય આકાશવાણી થઈ છે કે ધન્ય હો મનુ મહારાજ, ધન્ય હો શત્રુપાજી, તમારે જે જોઈએ એ માંગી લો. અને ત્યારે મનુ મહારાજે કહેવા લાગ્યા કે પ્રભુ, અમારી એક જ ઈચ્છા છે કે અમારી આંખો દ્વારા અમે તમારા દર્શન કરી શકીએ, તમે અમારી સામે પ્રગટ થાઓ. અને ત્યારે ભગવાને પોતાની અલાદીની શક્તિ શ્રી સીતાજીની સાથે ભગવાન સારંગ પાણી રામ એ મનુ મહારાજની સમક્ષ પ્રગટ થયા છે. ભગવાનનું સ્વરૂપ એવું છે કે કરોડો કામદેવને પણ લજ્જિત કરી દે. સીતારામની ઝાંખી કરી મનુ મહારાજ અને શત્રુપાજી ધન્ય બની ગયા છે. ભગવાને કહેવા લાગ્યા કે મહારાજ, જે જોઈએ એ તમે વરદાન મારી પાસે માંગી લ્યો. મનુ મહારાજ કહે કે પ્રભુ, તમારા દર્શન થઈ ગયા, હવે શું માંગવાનું? ભગવાને કહ્યું કે તમારા મનમાં જે પણ કાંઈ કામના હોય ને એને માંગી લો. મને મહાદાની માની અને મારી પાસેથી તમે વરદાન માંગો. મનુ મહારાજ એક કેવા લાગ્યા છે
કે પ્રભુ મારે તમારી પાસે માંગવું તો છે, પણ મારા મનમાં થોડોક સંકોચ થાય કે આવું હું તમારી પાસે માંગી શકું કે કેમ. ભગવાને કહ્યું કે જે જોતું હોય એ માંગો, સંકોચ રાખ્યા વિના તમે મારી પાસે માંગો. ત્યારે મનુ મહારાજે ભગવાનની પાસે હું માંગ્યું કે પ્રભુ એટલું જ માંગો કે આવતા જન્મમાં ફરી પાછા અમે બંને જણા પતિ પત્ની બનીએ. કેટલું સરસ મનુ મહારાજે માંગ્યું છે કે હું અને શત્રુપા અમે બંને જ આવતા જન્મમાં પતિ પત્ની બનીએ. અને ભગવાનની પાસે આવું વરદાન આપણે ક્યારે મગાય કે આ જન્મમાં જો ગાડું હરખું હાલતું હોય ને તો આવું વરદાન મગાય, બાકી આ જન્મમાં આમ ધક્કા મારવા પડતા. હવે જલ્દી પૂરું થાય તો હારું, તો પછી આવું ન મંગાય. પણ મનુ મહારાજે ભગવાનની પાસે માંગ્યું કે પ્રભુ આવતા જન્મમાં અમે બને ફરી પાછા પતિ પત્ની બનીએ અને અમારા ગૃહસ્થ આશ્રમમાં આપના જેવા પુત્રનો જન્મ થાય એવું તમે અમને વરદાન આપો. ભગવાને કહ્યું તથાસ્તુ. વરદાન તો આપી દીધું, પણ પછી વિચાર કર્યો કે મારા જેવો પુત્ર હું લાવું ક્યાંથી. એટલે ભગવાને મનુ મહારાજને કહે છે કે મહારાજ મેં વરદાન દીધું છે, પણ મારો જેવો પુત્ર હું લાવું ક્યાંથી. જાઉં, હું તમને વચન આપું છું કે હું જ તમારો પુત્ર બનીને તમારે ત્યાં આવીશ. શત્રુપાજીને કહેવા લાગ્યા પ્રભુ કે દેવી તમે કંઈક માંગો. શત્રુપાજીએ વિચાર કરે કે જો પરમાત્મા એ પુત્ર બની અને અમારે ત્યાં આવે તો એનો સૌથી વધારે લાભ તો મને જ મળવાનો છે. એટલે કહેવા લાગ્યા કે પ્રભુ મારા પતિએ જે વરદાન માંગ્યું ને એ મને બહુ ગમ્યું છે, પણ તમારી પાસે હું એટલું માંગુ, ભલે તમે અમારા પુત્ર બની અને અમારે ત્યાં આવો, પણ તમારા ભક્તોને જેવી ગતિ આપો ને એવી જ ગતિ તમે અમને આપજો. મનુ મહારાજે પરમાત્માને કહેવા લાગ્યા છે કે પ્રભુ મારે હજી એક વરદાન માંગવું છે. ભગવાને કહ્યું માંગો. અને ત્યારે મનુ મહારાજે કહ્યું કે પ્રભુ તમે અમારી ત્યાં પુત્ર બની અને આવો, અને એ સમયે તમારામાં મને એટલો પ્રેમ થાય કે તમારા વિના હું એક ક્ષણ પણ રહી ન શકું અને તમારા વિરહમાં મારું મૃત્યુ થાય. તમે મને એવું વરદાન આપો. ભગવાને કહ્યું તથાસ્તુ. મનુ મહારાજે ભગવાનની પાસે જન્મ તો માંગ્યો છે, પણ પાછું મૃત્યુ માગી લીધું, મોક્ષ નથી માંગ્યો. અને આ જગતમાં ભગવાનના સાચા ભક્ત એ જ છે કે ભગવાનની પાસે મુક્તિ ન માગે, હરિના જન તો મુક્તિ ન માગે, પણ એ તો માગે જન્મો જન્મ અવતાર. ભગવાનની પાસે મોક્ષ નહીં, પણ ભગવાનને એવું કહો કે ભલે અમારે ગમે એટલા જન્મ લેવા પડે, અમને વારંવાર જન્મ દેજે, પણ હરેક જન્મમાં તું તારી ભક્તિ અમને દેજે. અમારે મુક્તિ નથી જોતી, પણ અમારે તારી ભક્તિ જોઈએ છે. આમ મનુ મહારાજ અને શત્રુપાજીને ભગવાન કહેવા લાગ્યા છે કે હવે તમે બંને ઇન્દ્રની રાજધાનીમાં જઈ અને રહો. જ્યારે અયોધ્યાના રાજા રાણી તમે બંને થશો ત્યારે તમારે ત્યાં હું પુત્ર બની અને આવીશ. આમ